ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપે અને ફટાફટ બની જાય એક નવો જ મિલ્કશેક બનાવ્યો છે. એનું નામ મેં આપ્યું છે ગુલકંદ ગુલફામ. આ મિલ્કશેક માત્ર 5 મિનિટમાં બની જશે અને તમે વ્રત યા ઉપવાસમાં પણ લઈ શકો છો. મિક્સર જારમાં 20થી 25 નંગ કાજુ લેવાના છે અને 4 ટેબલ સ્પૂન ગુલકંદ એડ કરીએ. હવે આમાં થોડું દૂધ ઉમેરી અને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે. ઢાંકણ બંધ કરી લઈએ. તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે. જો આ રીતનું ટેક્સચર રહેશે એનું. તો એને સાઈડ કરી લઈએ. એક બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા બાઉલમાં લઈ લીધું છે. હવે આ જારની અંદર આપણે 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરવાનું છે, એટલે બધો જ કસ આવી જાય. તો અહીંયા 1 ગ્લાસ એટલે 2 કપ જેટલું થાય છે. તો અહીંયા દૂધ ઉમેરી દીધું. હવે તેની અંદર આપણે ખાંડ નથી ઉમેરવાની, કારણ કે ગુલકંદમાં એનો ખાંડનો ટેસ્ટ હોય છે. તો 1 સ્કૂપ જેટલો આઈસ્ક્રીમ એડ કરીશું. તો અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે. બહુ ઝડપથી આ રેસીપી બની જાય છે. ગેસ્ટ આવે તો પણ તમે સર્વ કરીને આપી શકો છો. બ્લેન્ડ થઈ ગયું છે. હવે સર્વિંગ ગ્લાસની અંદર લઈ લઈએ. તો આ મિલ્કશેક સર્વિંગ ગ્લાસમાં લીધા પછી આઈસ્ક્રીમ સ્કૂપ અંદર એડ કરવાનો છે અને ગુલાબની પાંદડીઓ આ રીતે ગાર્નિશ કરવાનું છે. ઉપરથી થોડું ગુલકંદ નાખીએ, હાથેથી જ નાખવાનું છે અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરવા. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કર્યું છે. ફ્રેન્ડ્સ, આ ગુલકંદ ગુલફામ મિલ્કશેક તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો. કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો.